રાત્રિના 12 વાગ્યા એક થયો, પણ પ્રૌઢ શિક્ષણના વર્ગમાં ભણવા ગયેલ ગ્રામજનો ઘરે પાછા ન ફર્યા. તેથી તેમના કુટુંબીજનોને ચિંતા થવા લાગી. કારણ કે ક્યારેય આટલા લાંબા સમય સુધી ક્લાસ ચાલતા ન હતા. તેથી ગામમાંથી 3-4 યુવાનો તપાસ માટે શાળાએ જઈ પહોંચ્યા અને ત્યાં બધાને બેભાન અવસ્થામાં પડેલા જોઈને ગભરાઈ ગયા. અને આ ભયાનક દ્રશ્ય જોતા વેત જ તેઓ ઝડપથી ગામમાં પાછા ફર્યા અને ગ્રામજનોને આ અણબનાવથી વાકેફ કર્યા. તેથી આખા ગામનું મનખાટોળું શાળાએ જઈ પહોંચ્યું. ગામ મોટું હોવાથી અહીં 2 ડોક્ટરો પણ રહેતા હતા, એટલે પેલા યુવાનો ડોક્ટરને પણ જાણ કરવાનું ભૂલ્યા ન હતા. એક યુવાને તો પોલીસ કચેરીએ પણ જાણ કરી દીધી હતી. ડોક્ટરોએ જાંચ પડતાલ શરૂ કરી. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ લોકોએ જે નાસ્તો કર્યો હતો તેમાં એવો કોઈ પદાર્થ ભળ્યો હતો કે જેના કારણે તેને આરોગનાર સર્વે અચેત થઈ ગયા હતા. ડોક્ટરોએ બધાને શાંત રહેવાની અપીલ કરતા જણાવ્યું કે ગભરાવાની જરૂર નથી, કારણ કે થોડા સમય બાદ બેભાન બનેલા તમામ લોકો આપમેળે જ ભાનમાં આવી જશે અને પછી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. બધા પોતપોતાના સ્વજનોને શોધીને તેને ભાનમાં આવવાની રાહ જોતા તેની પાસે જ બેસી ગયા અને અમુક લોકો આમથી તેમ ભ્રમણ કરતા હતા. ત્યાં બધાના કાને એક ચીસ સંભળાઈ. આ ચીસ હતી ભલી ભરવાડણની. અરે ઓ મારી દીકરી ક્યાં ગઈ રે? આટલું સાંભળતા જ બધા ચમક્યા, કારણ કે અહીં હેતી દેખાતી ન હતી. તે ગુમ થઈ ગઈ હતી. તેથી તે લોકો જાણે દુકાળમાં અધિક માસ આવી ગયો હોય તેવી લાગણી અનુભવી રહ્યા હતા. હજુ એક મુશ્કેલીમાંથી ઉગર્યા ન હતા ત્યાં બીજી વિટંબણાએ ભરડો દીધો હતો. બેહોશ હેતી ધીમે ધીમે હોશમાં આવી રહી હતી. પૂર્ણરૂપે ભાનમાં આવતાં જ તેની નજર સમક્ષ બેહોશી પહેલાં પોતે ક્યાં હતી અને શું કરતી હતી વગેરે દ્રશ્યો તરવરવા લાગ્યા. તેણે આંખો ખોલીને આજુબાજુ નજર કરી તો જણાયું કે તે એક ખંડેર અવાવરું મકાનમાં નીચે જમીન પર સૂતેલી હતી. જગ્યા ખૂબ જ ગંદી છે. આજુબાજુ કાંટાળા ઝાંખરા ઉગી નીકળ્યા છે. અહીં તહીં કીડી મંકોડાની ભરમાર જામી છે. થોડી કીડીઓ તો શરીર ઉપર આમથી તેમ લટાર મારી રહી છે. તે ત્વરિત ગતિથી ઊભી થઈ ગઈ અને ખંડેરનું નિરીક્ષણ કરવા લાગી. તેણે અનુભવ્યું કે આ ગામથી દૂર આવેલ જંગલ વચ્ચેનું ખૂબ જ જૂનું, લગભગ રજવાડા વખતનું ખંડેર થઈ ગયેલું મકાન છે. કદાચ તે સમયે આ મકાનનો ઉપયોગ રાજાના શિકારગાહ તરીકે થતો હશે. જંગલ ભયાનક હતું, પરંતુ રસ્તો જાણીતો હતો. તેમજ હેતી હિંમતવાન અને બડુકી હતી. તેથી ઊભી થઈ અને ઝડપથી ચાલવા લાગી. પણ તે 2-4 ડગ આગળ વધી હશે ત્યાં કોઈએ તેને બાવડેથી પકડી. તેણે પકડનારના ચહેરા તરફ જોયું. તેણે પેલા શખ્સને ઓળખ્યો. તે કુંદન હતું. હેતી સમજી ગઈ કે આ અપકૃત્ય કુંદને જ કર્યું હશે અને તે 100% સત્ય વાત હતી. કુંદન હેતીના રૂપ પાછળ ગાંડો બન્યો હતો. તેથી ભૂતકાળમાં પણ તેણે હેતીનું અપહરણ કરાવવા માટે ભાડૂતી ગુંડાઓને તૈયાર કર્યા હતા. હેતીએ કુંદનને સબક શીખવવા હાથ ઉગામ્યો, પણ સફળ ન થઈ, કારણ કે પેડા સાથે શરીરમાં પ્રવેશેલી ગેનની દવાની અસર હજુ પૂરેપૂરી ઓસરી શકી ન હતી. તેથી તે ઝાઝું જોર ના કરી શકી. તેથી તેનો ઉગામાયેલો હાથ કુંદનરૂપી રાક્ષસના પંજામાં સપડાઈ ગયો. કુંદને હેતીનો હાથ ખેંચતા એક ઝાટકો માર્યો. તેથી તે ગળથો લોખાઈ ગઈ.